ચાલો. જય ગુરુ મહારાજ. આજે વાવાઝોડાનો મોસમ છે જે થોડું નહીં કહેતા કે ભાઈ ધંધો વસ્તુ એવી છે જાણે ખાધું તાને નક્કી કહેવાય. હજુ આમાં આ ચીકુનું વેણવાનો ટાઈમ આવ્યો છે અને ચીકુ આ બધું તમે જુઓ, આ બધું ઢગલા થઈ ગયું, ગળી ગયા બધા ચીકુ. આમાં કોકના મંદિર થાય, શેઠીઓના મંદિર થાય તો રાવણ કમાઈ ગયા. પણ ભાઈ ખાધી તાને ખરું બીજો બધો વાયદો એક હજુ ચીકુ વેણવાનો અમે ટાઈમ આવ્યો છે અને આવો સમય બન્યો છે. પણ અડીસા બરાબર છે, પરમાત્મા રાખે જેમ રહેવાનું છે કે ગાંઠ 12 મહિનાની મજૂરી જાય ખરી, તો પછી 12 મહિનાની મજૂરી એક મહિનામાં પરમાત્મા આલી દે. પણ એવો હડક શોખ ના રખાય. હતું ને રહ્યું પરમાત્માને આલવું તો કોઈ બીજા રસ્તા છે. કોઈ મારા જોડે તો એવું છે નરસિંહ મહેતા જેવું કે પરમાત્મા જે કરતો છે એ સારું કરતો છે, કોઈ હડક શોખ રાખતો નથી. આપણો અહીંયા તો ખાઈ લઈશું કે આજે દરેકને વિનંતી કરું કે ઘઉં હોય એમાં તો થોડું ચેતજો. 2 દાડા આકાશી બોલે છે કે 2 દિવસ માટે તમે જે લેવાનું લઈ લેજો. કે દોણામાં નહીં ચાલે, બીજા બધા વંતાલ છે. જો દોણો છે કે તો એમ થાય કે દળાઈને આપણે મરચું રોટલો ખવાય છે. પણ એ જ ના હોય તો કે દરેકને વિનંતી કરું કે જે હોય દોણા અને હલરમાં તમે રાત દિવસે ઉજાગરા કરી પણ લઈ લેજો. એટલે કે આ તો આ આવવાનું છે જ. આ તેમ કે કરજો આ આવ્યો છે, આપણા હાથમાં નહીં. આ જે મોણને મન ટૂંકો કરે મારા વાલે ખંખેડે હાથ. એ કે ભક્તિ છે નહીં, પાખણ ચાલી રહ્યું છે. એ કે પરમાત્મા ત્યાંથી આવા આપણા ઘેર 10% ભક્તિ છે, 90% પાખણ ચાલી રહ્યું છે. દરેક અત્યારે વિશ્વના હોણ જ પડી છે, બીજું કોઈ નહીં. આટલું કહીને મારી મને વિરામ આપું. તમે મારો જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બોલો સદગુરુ મહારાજ કી જય.